સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના નિધનથી શહેરના શૈક્ષણિક અને સામાજિક વર્તુળમાં શોકનું મોજું ફરી ગયું છે। અન્યને નવજીવન આપવાની ઉમદા ભાવના સાથે તુષારભાઈએ અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ અચાનક હાર્ટ એટેક આવતા તબીબી મર્યાદાઓને કારણે માત્ર ચક્ષુદાન જ શક્ય બન્યું છે। તેમના નિધનના સમાચાર મળતા જ ડોનેટ લાઈફના પ્રતિનિધિઓ સહિત ઉદ્યોગકાર મુકેશ પટેલ અને મહેશ સવાણી જેવી અગ્રણી હસ્તીઓએ હોસ્પિટલ પહોંચી પરિવારને સાંત્વના પાઠવી। ઘેલાણીને ડોક્ટરો દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા અને અમારી ડોનેટ લાઈફ સંસ્થાની ટીમ દ્વારા તુષારભાઈના પારિવારિક મિત્રો મુકેશભાઈ પટેલ, મહેશભાઈ સવાણી, જયેશભાઈ દેસાઈ, ડૉક્ટર દીપ્તિબેન પટેલ દ્વારા તુષારભાઈના પરિવારજનોને અંગદાનનું માહિતી આપવામાં આવી હતી, અંગદાન વિશેનું સમજણ આપવામાં આવી હતી અને તેમના પરિવારે તુષારભાઈના લીવર, બંને હાથ અને ચક્ષુનો દાન કરવાનો નિર્ણય કર્યો હતો અને તેની જાણ અમે અમારી સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા સોટોને કરવામાં આવી હતી। દેશમાં હાથના ટ્રાન્સપ્લાન્ટને માટે કોઈ જરૂરિયાતમંદ દર્દી ન હોવાને કારણે હાથનું એલોકેશન કરવામાં આવ્યું ન હતું, જ્યારે લીવરનું અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને એલોટ કરવામાં આવ્યું હતું।